અંકલેશ્વરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન અલગ અલગ થીમ ઉપર ગણપતિ દાદાનું સ્વરૂપ જોવા મળે છે. ત્યારે અંકલેશ્વરના ટાંકીફળિયામાં કાશીનો ગંગા ઘાટ, ગંગા આરતી, કાશી સ્મશાન ઘાટથી લઈ ગણેશજી પર ગંગાજળ અર્પણ કરવા સાથેનું તાદ્રશ્ય ઊભું કરાયું છે. રોજ હજારો લોકો જોવા ઉમટી પડતા લાઈન પડી રહી છે. ગત વર્ષે રામસેતુનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આવેલ ટાંકીફળિયા ખાતેના સરકાર ગ્રુપ દ્વારા ગત વર્ષે રામસેતુની થીમ પર ગણેશ ઉત્સવનું આયોજન કરાયું હતું. જે બાદ હવે મોક્ષનગરી કાશી વિશ્વનાથની થીમ ઊભી કરી છે, જ્યાં ગંગા નદીને વહેતા પાણી, બાજુમાં ગંગા આરતીનું દ્રશ્ય છે તો બાજુમાં ગંગા ઘાટ, કાશી વિશ્વનાથનું મંદિર સાથે કાશી સ્મશાન ઘાટનું પણ દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શિવજી અને ગણેશજીને ગંગાજળ અર્પણ કરવા માટેનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 2 વર્ષથી અનોખી થીમ સાથે કરવામાં આવતા આયોજનને લઈ સરકાર ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં થીમ જોવા માટે રોજ હજારો લોકો ઉમટી પડે છે, જેને લઈ લાંબી કતારો જોવા મળી રહી છે. ચાલુ વર્ષનું મોક્ષનગરી કાશીની ઝાંખી કરાવતું થીમ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.